નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે પાઠ 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે અભ્યાસ કરતા હતા. અગાઉના વિડીયોની અંદર આપણે જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ તેમજ તેઓની સંસ્કૃતિમાં આવેલું જે સાંસ્કૃતિક પરિવર્તન છે કે તેના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. ત્યારબાદ આજે આપણે આ વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ, જે ગોંડ અને અહોમ જે જનજાતિ હતી કે તેની અંદર જેટલી પણ ઉપલબ્ધિઓ મેળવી હતી તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. ગોંડ જાતિ કે ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાતી હતી. કે ભારતનો જે ગોંડવાનો પ્રદેશ હતો, આ ગોંડવાના વન પ્રદેશની અંદર રહેનારી જે પ્રજા હતી જેને ગોંડ તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતની જૂની જનજાતિ પૈકીની એક જનજાતિ છે. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા હતા. કે ગોંડ જાતિના લોકો હતા તે સ્થાનાંતરિત ખેતી કરતા હતા. સ્થાનાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી, કે જેઓ જંગલની અંદર વૃક્ષો કાપીને તેને સળગાવી અને જમીન સાફ કરી અને ત્યાં ખેતી કરતા. 2 કે 3 વર્ષ સુધી ત્યાં ખેતી કરે, ત્યારબાદ જો જમીનની ફળદ્રુપતા ઘટે તો તેઓ તે વિસ્તાર છોડી અને બીજી જગ્યાએ ખેતી આ જ રીતના કરતા. તો આ પ્રકારની ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ ગોંડ જાતિના લોકો પણ આવી સ્થળાંતરિત ખેતી કરતા હતા. તે ઉપરાંત ગોંડ જાતિના લોકો નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિની અંદર પ્રત્યેક કુળની અંદર એક રાજા હતો. કે આ ગોંડ જાતિ છે કે તે નાના નાના કુળોની અંદર વહેંચાયેલી હતી અને તમામ એક કુળની અંદર એક રાજા હતો. અકબરનામા, જે અબુલ ફઝલે અકબરના જીવન પર લખેલી જે પુસ્તક હતું જેને અકબરનામા નામ અપાયું છે, તે અકબરનામાની અંદર નોંધાયું છે કે ગઢકંટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થયો હતો. કે અકબરનામા મુજબ છે કે ગઢકંટંગાના જે ગોંડ રાજ્ય હતા તે દરેક ગામની અંદર 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. તમને પ્રશ્ન પૂછાય કે ગઢકંટંગાના રાજ્યની અંદર કેટલા ગામડાઓનો સમાવેશ થાય છે, તો જવાબ આવશે 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. કે તેમની જે રાજ્ય વ્યવસ્થા હતી ગઢકંટંગાની કે તે કેન્દ્રને આધીન હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલું હતું. કે દરેક રાજ્ય છે તે કે ગઢની અંદર વહેંચાયેલું હતું અને દરેક ગઢ છે તે ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. અને આ દરેક ગઢ 84 ગામોમાં એક એકમમાં વહેંચાયેલું હતું. કે 84 ગામોએ એક ગઢ રાખવામાં આવેલું હતું. આમ દરેક ગઢને 84 તરીકે ઓળખાવવામાં આવતું હતું. કે દરેક ગઢની અંદર 84 ગામો હતા અને આ દરેક ગામો 84 હતા, તેથી તેમને 84 તરીકે ઓળખવામાં આવતા હતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતી હતી. અને આ દરેક 84 એટલે દરેક એક ગઢ હતો તે ગઢની અંદર 12 ગામના એક એક પેટા એકમ તરીકે વહેંચવામાં આવ્યા હતા. કે 12 એવા એક એકમ વહેંચવામાં આવ્યા હતા ને જે એકમને 12 હોતો તરીકે ઓળખવામાં આવતા હતા. મોટા રાજ્યનો ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકંટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી. કે આ ગોંડ જાતિના લોકો છે કે તેઓ રાજપૂત તરીકેની માન્યતા મેળવવા માટે ગોંડ રાજા જે અમનદાસ હતા તે અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી કે જેથી તેઓ રાજપૂત તરીકેની ઓળખ પ્રાપ્ત કરે. ત્યાર પછી આ અમનદાસ કે જે સંગ્રામ શાહના જે પુત્ર હતા દલપતે જે મહોબાના ચંદેલ રાજપૂત હતા, મહોબાના ચંદેલ રાજપૂત રાજાની જે દીકરી હતી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. કે દલપતે છે કે દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. આ યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીરનારાયણના નામથી શાસન સંભાળ્યું. એક તો આ ગોંડ જાતિના લોકોએ રાજપૂત તરીકેની માન્યતા મેળવવા પહેલાં તો પોતાનું નામ બદલ્યું, અમનદાસમાંથી સંગ્રામ શાહ થયા. ત્યાર પછી પોતાના પુત્ર દલપતને જે ચંદેલના રાજપૂત રાજાની જે દીકરી હતી
પતિ સાથે લગ્ન કરાવ્યા, જેથી તરીકે તેઓ રાજપૂતો તરીકેની પદવી ધારણ કરી શકે. જ્યારે આ દલપતનું યુવાન વયે જ મૃત્યુ થાય છે, ત્યારે તેમના દુર્ગાવતી પત્ની અને તેમના 5 વર્ષના પુત્ર જે વીરનારાયણના નામથી તેઓ પોતાનું શાસન સંભાળે છે. 1565ની અંદર આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. ઈસવીસન 1565ની અંદર દુર્ગાવતીની સામે આસિફ ખાનના નેતૃત્વ હેઠળ મુઘલ સેના છે કે તેની સામે હુમલો કરે છે, અને જેની સામે યુદ્ધની અંદર દુર્ગાવતીને હાર પ્રાપ્ત થાય છે. રાણી અને તેમનો પુત્ર છે તે યુદ્ધની અંદર લડતા લડતા મૃત્યુ પામે છે. ગઢકંડગાના રાજ્યો હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કપાયું હતું. કે આ ગઢકંડગાના જેટલા પણ રાજ્યો હતા, તમામ રાજ્યો છે કે હાથીઓના વેપાર કરતા હતા, અને હાથીઓના વેપાર દ્વારા તેઓ પુષ્કળ ધન કમાતા હતા. જ્યારે આ મુઘલ લોકોએ ગઢકંડગા પર વિજય મેળવ્યો, ત્યારે તેમને પુષ્કળ ધન મળ્યું, અને ધનની સાથે ઘણા બધા હાથીઓ પણ મળ્યા, અને તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણની અંદર રાખી લીધો હતો. કે ગોંડ જાતિ ઉપર તેઓએ હુમલો કર્યો, અને યુદ્ધની અંદર જ્યારે મુઘલ લોકો જીતે છે ત્યારે કે તેઓને પુષ્કળ ધન મળ્યું, ધનની સાથે હાથીઓ પણ મળ્યા, અને મોટા ભાગનો જે રાજ્યનો વિસ્તાર હતો, તમામ રાજ્યનો વિસ્તાર આ મુઘલ લોકોએ પોતાના નિયંત્રણની અંદર રાખી લીધો હતો. જ્યારે બાકીનો ભાગ છે તે કે વીરનારાયણના કાકા જે ચંદ્રશાહ હતા, કે જે દલપતના ભાઈ ચંદ્રશાહ હતા, તેમને આપી દીધો. ગઢકંડગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. કે જ્યારે કે વીરનારાયણના કાકા ચંદ્રશાહ જે અમુક ગઢ રાજ્યના કે ગઢકંડગાના રાજ્યો પર પોતાનું શાસન ચલાવતા હતા, તેઓ પતન બાદ ઓલરેડી નિર્બળ બની ગયા હતા, અને એની ઉપર જ્યારે આ બુંદેલો અને મરાઠાઓ આક્રમણ કરે છે, ત્યારે તેઓની સામે તેઓ આ ટકી શકતા નથી, અને તેઓનો પરાજય થાય છે. આ હતી ગોંડ જાતિ. ત્યાર પછી આપણે અહોમ જાતિ વિશે જોઈએ. અહોમ જાતિ કે અહોમ જાતિના લોકો 13મી સદીના કે હાલનું જે મ્યાનમાર છે કે ત્યાંથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. કે 13મી સદીની અંદર આ અહોમ જાતિના લોકો કે હાલનું જે મ્યાનમાર છે કે ત્યાંથી આવી અને અસમ રાજ્યની જે બ્રહ્મપુત્ર નદી છે કે તેના ખીણ પ્રદેશની અંદર વસવાટ કરવા લાગ્યા હતા. તેમણે ભૂયા એટલે કે જમીનદાર કે ભૂસ્વામીની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા જ રાજ્યની સ્થાપના કરી હતી. કે અહોમ જાતિના લોકોએ જે પહેલાંના સમાજની અંદર જમીનદારની જે પ્રથા ચાલતી હતી, કે જમીનદારની જે રાજકીય વ્યવસ્થા ચાલતી હતી, તેને બદલીને એક નવા જ રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટ્યો ઈસવીસન 1523ની અંદર ચૂંટ્યો અને કોચ હાજો ઈસવીસન 1581ની અંદર કોચ હાજો આ રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતી એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી. કે અહોમના લોકો છે કે તેઓએ 16મી સદીની અંદર જે ભારતની અંદર ચૂંટ્યો પ્રદેશ હતો, તે ઉપરાંત કોચ હાજો જે રાજ્ય હતા, બે ચૂંટ્યો અને કોચ હાજો આ બંને રાજ્યોને પોતાના રાજ્યની અંદર ભેળવી અને પોતે એક અલગ જનજાતિ જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરતા હતા. કે અહોમ જાતિના લોકો હતા, એ અહોમ જાતિના લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરતા હતા. જો કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. અહોમ જાતિએ જે વિશાળ રાજ્યની સ્થાપના કરી લીધી હતી, પરંતુ દક્ષિણ અને પશ્ચિમના ભાગો તરફથી કે ઘણા બધાએ તેમની જાતિ ઉપર, તેમના રાજ્યો પર આક્રમણ યુદ્ધો પણ કર્યા હતા. ઈસવીસન 1662ની અંદર મૂળ જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ અહોમ જાતિના લોકો હાર્યા હતા. પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. કે મુઘલ સેનાના જે મીર જુમલા હતા કે તેમના નેતૃત્વ હેઠળ જે આ અહોમ જાતિના રાજ્ય ઉપર યુદ્ધ કરાયું, એ યુદ્ધની અંદર છે કે આ મીર જુમલાના મુઘલ લોકો જીતી તો ગયા, પરંતુ એ વિસ્તાર ઉપર કે લાંબા સમયગાળા સુધી તેઓ પોતાનું વર્ચસ્વ, પોતાનું પ્રભુત્વ ટકાવી શક્યા નહીં.
અહમ રાજ્યની વાત કરીએ તો અહમ રાજ્ય છે કે બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. અહમ રાજ્યની અંદર છે કે તેઓ લોકો પાસેથી બળજબરીપૂર્વક કામ કરાવતા હતા, કે કોઈ પણ વ્યક્તિની કામ કરવાની ઈચ્છા ન હોવા છતાં તો પણ તેઓની પાસે બળજબરીપૂર્વક તેઓ કામ કરાવતા હતા. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઇક કહેવાતા હતા. કે જેટલા પણ વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક શ્રમ કરવામાં આવતો એટલે કે કામ કરવામાં આવતું તેઓને પાઇક કહેવાતા. એટલે જે શ્રમિક હતા તેઓ શ્રમિકને શું કહેવાતું? પાઇક તરીકે ઓળખવામાં આવતા હતા. અહમ રાજ્યની અંદર કે દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલા સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા હતા. કે દરેક ગામમાંથી કે જેટલા પણ શ્રમિક નિશ્ચિત કરેલા હતા તે તમામ જે પાઇક તરીકે ઓળખવામાં આવતા હતા તેઓને અહમ રાજ્યની અંદર બળજબરીપૂર્વક કામ કરવા માટે મોકલવામાં આવતા હતા. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહમ કોર તૂટી ગયું હતું. કે જે વિસ્તારની અંદર કે લોકો ઓછી વસ્તીવાળા હતા તે વિસ્તારની અંદર વધુ વસ્તીવાળા વિસ્તારમાંથી લોકોને છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. કે જેના કારણે અહમ જાતિના જે કુળ હતા તે તૂટી ગયા હતા. એટલે કે અહમ જાતિ તે નિર્બળ બની ગઈ હતી. આમ 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા તે કેન્દ્રીકૃત બની ગઈ હતી. જે એક જ કેન્દ્ર તરફ જે વ્યવસ્થા વહીવટી કાર્ય ચાલતું હતું તે હવે વર્ગીકૃત થઈ ગયું હતું. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એક ગુનો ગણાય છે. આપણે બધા જાણીએ છીએ કે બંધારણની અંદર આવી જોગવાઈઓ કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ છે કે કોઈની પાસેથી બળજબરીપૂર્વક કામ કરાવી શકતો નથી. જો કોઈ વ્યક્તિની પાસે બળજબરીપૂર્વક કામ કરાવે છે તો તે ગુનો નોંધાય છે અને તે ગુનાને આધારે તેમને સજા પણ આપવામાં આવે છે. જ્યારે અહમ રાજ્યની અંદર આ લોકો પાસે આવું બળજબરીપૂર્વક કામ કરવામાં આવતું હતું. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા હતા. કે અહમ જાતિની અંદર તમામ પુરુષો છે કે જ્યારે યુદ્ધ લડાતું ત્યારે યુદ્ધના સમયે તો કે તેઓ સેનાની અંદર જોડાતા. જ્યારે યુદ્ધ સમયના બાકીના સમયગાળાની અંદર આ તમામ પુરુષો છે કે સિંચાઈ વ્યવસ્થા જેવા એટલે કે ખેતી કાર્યની અંદર જોડાતા હતા. અહમના લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. કે અહમ જાતિના લોકો છે તે મોટે ભાગે જે ચોખાની ખેતી હતી એ ચોખાની ખેતીની અંદર પોતાની નવીન પદ્ધતિઓ છે કે તે અમલમાં મૂકી હતી. અહમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. કે અહમ સમાજ હતો તે કે તમામ કુળની અંદર વહેંચવામાં આવેલું હતું અને તે દરેક કુળને ખેલથી ઓળખવામાં આવતું હતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું કે દરેક ગામની અંદર છે કે આ દરેક કુળનું એટલે કે કુળ એટલે કે ખેલનું વર્ચસ્વ હતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલી જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. કે દરેક ગામની અંદર છે કે દરેક ખેડૂતને છે કે જે જમીન આપવામાં આવતી હતી આ જમીન છે તે કે ગામ સમાજની સંમતિ વગર કે ગામની રજા લીધા વગરના કોઈ પણ રાજા છે તે વ્યક્તિ પાસે છીનવી શકતો ન હતો. શરૂઆતમાં અહમ લોકો જનજાતીય દેવતાઓ એટલે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોનું જમીનનું દાન આપવામાં આવતું હતું. કે અહમના લોકો છે કે મોટે ભાગે તેઓ પ્રકૃતિના દેવતાઓની પ્રાર્થના અર્ચના કરતા હતા અને રાજાઓ દ્વારા આવા વિવિધ મંદિરો તેમજ બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું હતું. શિબસિંહ ઈસવીસન 1714થી ઈસવીસન 1744ના સમયમાં હિન્દુ ધર્મ કે ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. કે શિબસિંહના શાસન દરમિયાન કે ત્યાંનો મુખ્ય ધર્મ તો કે હિન્દુ ધર્મ હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં.
કે ત્યાંના લોકોએ હિન્દુ ધર્મ તો અપનાવ્યો, પરંતુ તેઓની જે પરંપરાગત માન્યતાઓ હતી, જે વિચારધારણા હતી, કે તેઓએ સંપૂર્ણપણે છોડી નહીં. અહમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો અને તેઓ કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી. કે અહમ સમાજના લોકો કે સુસંસ્કૃત હતા, કે તેઓ જે કવિઓ હોય કે વિદ્વાનો હોય છે કે તેઓને પોતાની જમીન દાનમાં પણ આપતા હતા. તેઓ નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા, કે નાટ્ય કે કલા કૌશલ્યની જે પ્રવૃત્તિ હતી કે તેમને પ્રોત્સાહન આપતા હતા. એ ઉપરાંત કે તેઓ સંસ્કૃતિની અગત્યની જેટલી પણ સાહિત્યિક કૃતિઓ હતી, જેટલી પણ સાહિત્યને લગતી કૃતિઓ હતી, કે તેઓની જે સ્થાનિક ભાષા હતી તે સ્થાનિક ભાષાની અંદર અનુવાદ કરાવ્યો હતો. તેથી કહી શકાય અહમ સમાજના લોકો કે સુસંસ્કૃત સમાજ હતો. બુર્જી સમાજ નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહમ ભાષા અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી. કે તમને પ્રશ્ન પૂછાય કે બુર્જી નામની ઐતિહાસિક કૃતિને કઈ ભાષામાં છે કે લખવામાં આવી હતી, તો કે બુર્જી નામની જે ઐતિહાસિક કૃતિ હતી પહેલાં તો તેમને અહમ ભાષાની અંદર લખવામાં આવી, ત્યાર પછી તેમને આસામી ભાષામાં લખવામાં આવી હતી. કે અહમ સમાજના લોકો એક તેઓ સાહિત્યને પ્રત્યે, નાટ્ય પ્રવૃત્તિને પ્રત્યે તેઓ પ્રોત્સાહન આપતા હતા. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. કે ગુજરાતની અંદર છે કે આવા અહમ જાતિના લોકો વસવાટ કરતા હતા. સંતરામપુર, દેવગઢબારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. આજે પણ આપણે જોઈએ તો ગુજરાતના ડાંગની અંદર છે કે આવી જનજાતિના વિસ્તાર જોવા મળે છે, કે જ્યાં સંતરામપુર, દેવગઢબારિયા તેમજ આવા વિસ્તારની અંદર તેઓની જે રાજ્ય વ્યવસ્થા, જે સંસ્કૃતિ છે કે આજે પણ જોવા મળે છે. કે તેઓનું જે તમાશા નૃત્ય, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો આજે પણ વિશ્વવિખ્યાત થયા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષ ભરાય છે. આજે પણ કે ડાંગ રાજ્યની અંદર આ ડાંગ દરબાર છે કે દર વર્ષે ભરાય છે, કે જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. કે તમામ ત્યાંનું રાજા છે કે તેમને શું આપવામાં આવે છે? વર્ષાસન આપવામાં આવે છે. અહીં આપણને ડાંગ દરબાર જે કે ડાંગની અંદર દર વર્ષે ભરાય છે તેના વિશે માહિતી આપવામાં આવે છે. કે હોળીના તહેવાર દરમિયાન છે કે આ ડાંગ દરબાર છે તે ભરવામાં આવે છે. સરકારે આ ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું છે. કે જે તે સરકારે છે કે આ તમામ ડાંગી રાજાઓને તેમના હક માટે તેઓને વંશ પરંપરાગત જે સાલિયાણું છે તે આપે છે, અને જે પરંપરા આજે પણ ચાલુ રાખી છે. બદલાતો સમય અને નવી જનજાતિઓનું માળખું. કે જેમ જેમ સમય બદલાય છે તેમ તેમાં જનજાતિના માળખામાં પણ તફાવત જોવા મળે છે. કે 16મી અને 17મી સદીમાં સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આપણે જોયું કે અગાઉના પાઠની અંદર, આગળ પાઠની અંદર છે આપણે આ જનજાતિનો જે ઇતિહાસ હતો તે ઇતિહાસ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. કે વર્તમાન સમયની અંદર જોઈએ તો અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા છે. આ વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું છે. કે જે વર્ણ આધારિત સમાજ હતો અને આદિવાસી સમાજ, કે બંને સમાજ એકબીજાના સંપર્કમાં આવ્યા, અને સંપર્કમાં આવવાને લીધે બંને સમાજની અંદર છે કે આવું પરિવર્તન આવતું જોવા મળે છે. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. કે દરેક જનજાતિ છે કે પોતાનું આર્થિક રીતે ભરણ પોષણ કરવા માટે તેઓએ અલગ અલગ પોતાની કાર્ય પદ્ધતિ અપનાવી છે. સમય જતાં તેમની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. કે આ જનજાતિઓમાંની ઘણી બધી જાતિઓ છે તે તેઓ પોતાના જાતિ આધારિત દરેક સમાજનો ભાગ બની. અને જો કે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી, અને આમાંની કેટલીક હજી એવી પણ જનજાતિઓ છે કે તેઓ હિન્દુ ધર્મ અથવા તો આવી જાતિ વ્યવસ્થાના ધર્મથી ઘણે દૂર રહી અને પોતે વસવાટ કરે છે. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી,
આમાંની કેટલીક જે જનજાતિઓ હતી કે તેઓ સારી રીતના સંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા હતા. તેઓ પોતાના એક અલગ શક્તિશાળી રાજ્યની સ્થાપના પણ કરી કે જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયું. આમાંની કે ઘણી બધી આ શક્તિશાળી જે રાજ્ય સ્થાપે કે તેઓને ઘણા સામ્રાજ્યોની સામે સંઘર્ષ એટલે યુદ્ધનો સામનો પણ કરવો પડ્યો. કે આ પાઠની અંદર આપણે આજે આ વિચરતી જાતિ, વનવાસી જાતિ અને કઈ કઈ જગ્યાએ છે આવા સ્થાનિક સમુદાય જોવા મળે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અહીં આપણો 5મો પાઠ છે તે પૂર્ણ થાય છે. થેન્ક યુ.